મહિષાસુર સિંહ બન્યો છે તે જોઈને દેવી કોપાયમાન થયા. તે મહિષાસુર પર બાણોની વૃષ્ટિ કરવા લાગ્યા. ત્યારે તે દાનવ સિંહનું રૂપ છોડીને મદમસ્ત હાથી બની ગયો. પછી મનુષ્ય બનીને તેણે હાથમાં પર્વતનું શિખર ઉઠાવી લીધું અને દેવી પર ફેંકવા લાગ્યો. ત્યારે સિંહ ઉછળ્યો ને ફરીથી હાથી બનેલા મહિષાસુરના માથા પર બેસીને તેનું માથું ચીરવા લાગ્યો. ત્યારે મહિષાસુર હાથીનું રૂપ છોડીને શરમ થઈ ગયો અને ક્રોધ કરીને દેવીના સિંહને મારવાનો પ્રયાસ કરવા લાગ્યો. દેવીએ તરત તલવારથી તેના માથા પર ઘા કર્યો. તેણે ફરીથી પાડાનું રૂપ લઈ લીધું અને